બેન બેઠા હોય તો બેનોને મોટે ભાગે સોરી ખટાશ ભાવતી હોય, હું માનું ત્યાં સુધી. એટલે આ પાકી ગઈ છે ને, બહુ પાકી ગઈ છે ને, આ મનીષાને નહીં ભાવે, આ જરા કડક છે ને એ મોકલો, એ એને ભાવશે. તો સેજ કડક હોય ને એવી, સેજ ખટ મીઠી હોય એવી મોકલે. તો એવી રીતે આપણા કર્મોના ફળ એક સાથે ઘણા પાયકા હોય. કયું ફળ ભગવાન આપણને આપે? તો એ જોવે કે આ દીકરો અત્યારે શું કરે છે, તો કે આ તો સાધના કરે. અરે સાધના કરે છે, અત્યારે માંદગી મોકલીશ તો એની સાધના ડિસ્ટર્બ થશે. એટલે માંદગીનું કર્મ પાયકું હોય તો બાકી રાખે. એવી રીતે સાધના હવે કરતા કરતા આખી જિંદગી સાધના જ કર્યા રાખે તો ડિસ્ટર્બ કરે એવા ફળ બધા ભેગા થઈ જાય. પછી હવે શું કરવું? હવે જ્ઞાન તો થઈ ગયું, હવે એને ગમે એ આવે તો શરીરનો દેહાધ્યાસ છે નહીં. કદાચ માથું ખરી નેઠું પડી જાય તો એ તો હસતો જ હોય. તો કે હવે વાંધો નહીં, હવે આ બધા ફળ એને મોકલી દીધું. એક સાથે જેટલા કર્મો હતા દુઃખના એ બધા જ્ઞાન થયા પછી એક સાથે પાકીને આવી. એટલે ડેન્સિટી વધી ગઈ જો એની. એટલે ભયંકર પીડાઓ. પણ એ પીડા આપણને લાગે, એને ન લાગે, કારણ કે એને દેહાધ્યાસ જ ન હોય. રમણ મહર્ષિ એક વખત બેઠા હતા, કે વાત ચાલતી હતી કોઈ સાથે, અને પગ જરાક આમ હલી ગયો, અહીંયા ઘારું પડેલું હતું, એમાંથી એક કીડો ઈયળ પડી ગઈ હતી, એમાંથી કીડો એક નીચે ખરી ગયો, એનું ધ્યાન પડ્યું તો હળવેથી લઈને પાછો મૂકી દીધો. હવે આપણે તો ઉલટાની દવા મૂકીને કાઢીએ કે આ કરડે છે અને દુખે છે, તો પાછો મૂકી દીધો. તો કે બીજું મારે ત્યાં શું કરો? તો બિચારો મરી જશે. આ નીચે પડે તો એને ખોરાક નહીં મળે તો મરી જશે. બોલો, એને જીવમાં જીવ દયા કેટલી છે, પોતાના દેહનો કોઈ અધ્યાસ નથી. આવી સ્થિતિ જયારે થાય ત્યારે ભગવાન એમ કે કાલે હવે આટલા ભોગવી લે, કારણ કે પાછો તો આવવાનો નથી, પેન્ડિંગ તો રખાય નહીં, એટલે અત્યારે ભોગવી લે. એટલે મહાત્માઓ અંતિમ સમયમાં જ્ઞાન થયા પછી પણ તમે જોજો ખૂબ આપણી દ્રષ્ટિએ ખૂબ દુઃખ ભોગવે છે. એની દ્રષ્ટિએ તો અખંડ આનંદમાં છે. દુઃખ કોણ ભોગવે છે? શરીર ભોગવે છે. હું ક્યાં શરીર છું? હું તો શરીર છું ને. આટલું બધું દેહથી પોતે પોતાની જાતને અલગ જાણતા હોય. તો આગળ આપણે જોયું તેને ઈશ્વરીય વિધેયતા, બધા જ કર્મો પરમાત્માને અર્પણ કરવા. કયા બધા કર્મો? નિત્ય નૈમિતિક કર્મો ભગવાનને અર્પણ કરવા. ફરજ રૂપે બજાવવાના થતા કર્મો ગમતા નથી. આપણે કાલે વાત કરી ને, કજિયાળી સાસુ છે, બહુ લોહી પીધા છે, હવે ખાટને પડી, હવે હું કઈ સેવા કરવાની નથી, આવું આપણે કરીએ. પાણી માગે તો 2 કલાક સુધી સામે જ ન જોઈએ, જવાબ જ ન આપીએ, પછી લ્યો ઢીચો એમ કરીને આપીએ, તો એ સેવા ન થાય. એનું પુણ્ય કર્મ બંધાય નહીં, ઉલટાના આપણા પાપ કર્મો બંધાય, આપણને દોષ લાગે એનો. તો કે છે કે એવું કોઈ પણ ફરજિયાત કામ હોય, અને ફરજિયાત માણસને ગમે જ નહીં, કોઈ વસ્તુ એમ તો નહીં આટલું તો કરવાનું, તો કે એ હું મારી રીતે કરીશ, એથી જાજુ કરું ખરો, પણ મને ફરજિયાત નહીં. એવું કે હું બંધનમાં નહીં, બંધણીમાં નહીં, એવું કઈ આપણે હું બંધણીમાં નહીં. ફરજિયાત વસ્તુ ગમતી નથી હોતી આપણને, તો એને કેમ કરવા? તો કે ફરજિયાત વસ્તુ છે ઈશ્વરની આજ્ઞા સમજીને કરવા, અને ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવા. એટલે બરોબર સારી રીતે આપણે કરીએ, એની આજ્ઞા છે. કોઈ મારા સ્વામીજી મને હુકમ કર્યો કે સ્વામીજી આજે તમારે છે ને બધાનો વારો હોય છે, તમારે આજે આ સભા મંડપ સવારમાં વહેલા ઉઠીને વાળી નાખવાનો, સાફ કરવાનો તમારો વારો છે. ફરજિયાત તમારે કહું સ્વામીજી અમે 5 જણા થઈને વાળી, ના 5 નહીં, તમારે એકલા જ વાળવાનો. તો હું વાળો તો ખરા, પણ મને ગમે તો નહીં ને, ફરજિયાત એવું. એટલે હું શું કરું? જેમ તેમ કરીને બેઠ વાળી દઉં, જેમ તેમ કરીને વાળો. પણ જો મારે સ્વામીજીને ખુશ કરવા હોય તો ખૂણે ખાંચરે પણ આટલો કચરો ન રહેવા દઉં, કારણ કે મારે તો મારા ગુરુને પ્રસન્ન કરવાના છે, મારે એને એની પ્રસન્નતા. તો ફરજિયાત કર્મ છે, ઈશ્વરની આજ્ઞા છે માટે કરું છું, અને સારામાં સારી રીતે કરું છું, કારણ કે મારે ઈશ્વરને પ્રસન્ન કરવા. આને કહેવાય ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલા કર્મ. હાલો, ફરજિયાત કર્મો છે એ નિત્ય નૈમિતિક કર્મો તો ઈશ્વરની આજ્ઞા સમજીને પ્રસન્નતાપૂર્વક કરીએ. પણ અહીંયા તો કે છે કે કામનાથી થતા કર્મો પણ, એમાંથી પણ તારા મનને તું પાછું ખેંચી લે. આ મુદ્દો આપણે કાલે શરૂ કર્યો હતો. કામ્યે મતિ ત્યજ્યતામ, કામ્ય કર્મોમાંથી તારી બુદ્ધિને હટાવી લે, ખસેડી લે. કામ્ય કર્મો એટલે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કરેલા કર્મ, કામના પૂર્વક કરેલા કર્મો. હવે માણસ કામના કરે છે શું કામે? માણસ કામના ઈચ્છા કરે શું કામે? ઈચ્છા થાય ક્યારે? મને કરતાય નથી, સમજો ને કે થાય ક્યારે? જ્યારે કંઈક ઘટતું હોય, કંઈક ખૂટતું હોય ત્યારે ઈચ્છા થાય. અહીં સુધી પેટ ભરેલું હોય, સવારે નાસ્તામાં અમારા મગનભાઈ એકને બદલે 2 પરોઠા તો થેપલા હતા, એકને બદલે 2 ખવડાવી દે, અને ભાઈ આખી વાટકી ભરીને દહીં આપી દે. અને અમારા ઓલા માં તો પછી છલો છલ જ કોફી આવે, આવડો મોટો વાટકો આવે ને છલો છલ આવે. હવે અહીં સુધી આવી ગયા, હવે મને ઈચ્છા થાય, હવે જમીન પાણી પીને ઊભા થયા હોય
અને તરત અમારા ભાવનાબેન કે સ્વામીજી તમે મારા હાથની કોફી કોઈ દી નથી પીધી, આજ તો હું બનાવી દઉં. અરે બેન આજ પીવાઈ ગઈ ના, થોડીક તો પીવી જ પડે, એક વાટકી તો પીવી જ પડે. થાય ઈચ્છા આગ્રહ કરે તો આપણે ના પાડીએ ને કે બેન તારી કાલે 2 વાર પી લઈશ પણ આજ રહેવા દે કરીએ ને. અધૂરપ ન હોય તો ઈચ્છા થાય નહીં. મને કોઈ પણ વસ્તુની કામના થાય છે, કોઈ પણ વસ્તુની ઈચ્છા થાય છે, એનો અર્થ એવો કે મારી અંદર કાંઈક ખૂટે છે, કાંઈક ઘટે છે, કાંઈક અધૂરપ છે, કાંઈક અપૂર્ણતા છે, તો જ ઈચ્છા થાય. નહીતર ઈચ્છા થાય તો કે છે તો અધૂરપ છે, તો એ અધૂરપ વાસ્તવમાં છે ખરી? તો કે ના, વાસ્તવિક અધૂરપ છે જ નહીં, કારણ કે હું તો પૂર્ણ સ્વરૂપ છું. તો અજ્ઞાનને લીધે, અશ્વિનભાઈની ભાષામાં કહે, અજ્ઞાનને લીધે અધૂરપ અનુભવાય છે મિત્રો. બરાબર યાદ રાખો, અંદર અજ્ઞાન પડેલું છે એટલે અધૂરપ. આ વાક્ય હું એટલા માટે એની ભાષામાં બોલ્યો કે જુદી રીતે બોલું ને તો તમને યાદ રહે. સામાન્ય સરળ વસ્તુ જતી હોય ને તો બાયપાસ થઈ જાય, ખબર ન પડે. એટલે કંઈક આવું કરીએ ને તો જરાક આમ જોડો આવતો હોય તો હું ઉડી જાય. એટલે અજ્ઞાનને લીધે મને એવું લાગે છે કે કંઈક ખૂટે છે, કંઈક ઘટે છે, કંઈક ઉણપ છે, કંઈક અધૂરપ છે. કંઈક મેળવવાની દરેક કામના એ મારો ખ્યાલ છે, અને એ ખ્યાલ અજ્ઞાનને કારણે છે. પોતે અપૂર્ણ છે એવો ખ્યાલ આત્માના અજ્ઞાનમાંથી પેદા થાય છે. અજ્ઞાનમાંથી કેવી રીતે ઉણપનો ખ્યાલ પેદા થાય એનું એક બહુ સરસ ઉદાહરણ છે. 2 મિત્રો હતા, યુવાન, ભણી ગણી લીધું, બરાબર, ગ્રેજ્યુએટ થઈ ગયા. અત્યારના જમાનામાં ગ્રેજ્યુએટની કિંમત નથી, ડબલ ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી અને સ્પેશિયાલિટી કરી લીધી. એક MBA થયો અને એક માસ્ટર ઓફ આર્ટ્સ સાહિત્યમાં વિદ્વાન થયો. હવે જે MBA થયો એને વિચાર આવ્યો કે મારે તો અમેરિકા કમાવા જવું છે, ભલે ટ્રમ્પે વિઝા કેન્સલ કર્યા પણ હું ગમે એમ કરીને જઈશ. એટલે અમેરિકા જાય છે. સામાન્ય પરિસ્થિતિ એની હતી. અને બીજો જે મિત્ર હતો એની પરિસ્થિતિ સારી હતી, એને મદદ કરી કે તારે અમેરિકા જવું છે ને, 5 લાખનો ખર્ચો થશે, ખબર નથી કેટલો થાય પણ માનો 5 લાખનો, તો હું તને આપીશ, તું તારે જા. અને યાર કહો. અને આ જે બીજો માણસ હતો એના પિતાજી વેપારી હતા, મોટા શેઠ હતા એના જ ગામમાં. ભલે એ શેઠનો અમેરિકા પણ મોકલો. હવે એ ભણીને ખૂબ કમાણો અહીંયા સેટ થઈ ગયો, ઉંમર મોટી થઈ ગઈ, આની ઉંમર એ મોટી થઈ ગઈ, આના ફાધર ગુજરી ગયા. કેવી રીતે ગુજરી ગયા? ધંધામાં ખોટા એટલે એટેક આવી ગયો. બધું દુકાન વેચાઈ ગયું, હવેલી વેચાઈ ગઈ. જૂનવાણી ઘર ગામના છેડે એક હતું, ગોડાઉન તરીકે ઉપયોગ કરતા. માં દીકરો વિધવામાં, બાપ મરી ગયો વિધવામાં, અને એનો એક દીકરો, એ બંને અહીંયા, એનો દીકરો જ્યાં હું કહું છું 2 મિત્રો હતા એ ત્યાં જૂના ઘરમાં રહેવા માટે ગયા. હવે કરવું શું? પેટ તો ભરવાનું છે. તો ગામમાં એના જે હરીફ વેપારીઓ હતા એ વેપારીને કીધું ભાઈ મને નોકરીએ રાખો, વેપારીનો દીકરો છું, મને પડીકા બાંધતા આવડે છે, ઠોકતા આવડે છે, વેપાર કરતા આવડે છે. તો લાવને એમ થયું કે મફતનો ઓછા પગારનો નોકર મળતો હોય હું વાંધો રાખ્યો. જોખીને પડીકા બાંધે અને એના ઘરનું કામ કરે, શાકભાજી લઈને ઘરે દઈ આવે, જરૂર પડે તો પોતું મારી દે, કામવાળી ન આવી હોય તો આવું બધું કામ એને કરવું પડે. એમાં પેલો અમેરિકા વાળો મિત્ર આટો દેવા પોતાના દેશમાં આવ્યો અને જોયું કે આ ફલાણા શેઠની હવેલી, આમાં તો બીજું રહી હતી, ક્યાં? તો કીધું ગુજરી ગયા. અરે કાકા ગુજરી ગયા? તો કાકા ગુજરી ગયા. તો એનો દીકરો? તો કે તો ગામને છેવડે પેલું જૂનું ઘર હતું ને એમાં રહેવા ગયા. આવ્યો ત્યાં, સાંજ પડી ગઈ હતી, તરત પેલા એને મળવા આવ્યો. અરે મિત્ર આ શું થઈ ગયું તારે? અરે જે થવાનું હતું નસીબમાં થઈ ગયું, થોડું આશ્વાસન આપ્યું, બધું કર્યું. પછી પણ તું આ શું કરે છે? તો હું તો ફલાણા શેઠની પડીકા વાળું છું. અને જોવે તો ઘરમાં હાંડલા હળીઓ કાઢે, ગરીબી. પણ તમે આવી રીતે કાં રહ્યો? તો કે હવે શું કરીએ, બધું લૂંટાઈ ગયું, કરીએ શું? અરે તને ખબર નથી, તારા પિતાજીએ, હું અને મારા ફાધર 2 અમે હારે હતા ત્યારે અમને બોલાવીને કીધું હતું કે જો ગમે ત્યારે સંકટ પડે ને તો સંકટ સમયની બારી હું અહીંયા રાખું છું, તમે જરા જોઈ લો. એટલે એ જે જૂનું ઘર હતું ને એમાં એક ખૂણામાં માટલું આટલું મોટું સોનામોરો ભરી અને ભરેલા ને હીરા ને ઝવેરાત ભરીને દાટેલું હતું. અરે તું જ્યાં સૂતો છો ને, જે ખાટલા, તૂટેલા ખાટલા ઉપર, એ ખાટલા નીચે ઝવેરાત દાટેલી છે. હવે એ ધનવાન થઈ ગયો. કેટલી વાર લાગી? આટલી જ વાર લાગી ને. પણ રાતોરાત નથી થતો, એ તો રાતે તો સુઈ જાય છે, એને પેલા સવારે ઉઠી અને પછી ખોદીશ. ધન વિદ્યમાન છે પણ વર્તમાન નથી. એટલે ધનવાન હોવા છતાં કાળી મજૂરી કરે છે. બસ આપણી આવી જ દશા છે. અજ્ઞાનને લીધે મારી કઈ ઝવેરાત છે
એનો મને પતો જ નથી, એની મને ખબર જ નથી. એટલે કહે છે કે આ અજ્ઞાનને લીધે મને એમ લાગે છે કે કંઈક ઘટે છે, કંઈક ફૂટે છે, કંઈક તૂટે છે, કંઈક ઉણપ છે, કંઈક અધૂરપ છે. અને એને હિસાબે હું જાત જાતની પ્રવૃત્તિઓ કરું છું, જાત જાતની ઈચ્છાઓ કરું છું, ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ. કામ ના થવાનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે વિદ્યમાન વસ્તુને વર્તમાન ન થવા દે એનું નામ અજ્ઞાન. અત્યારે મેં પહેલા દિવસે ઉદાહરણ આપ્યું, ઘનઘોર, અચાનક ઘનઘોર છવાઈ જાય, અંધારું થઈ જાય, લાઈટો હોઈ જાય. તો અહીંયા તમે બધા આમનામ બેઠા છો, આ મારો પ્રિય ઘડો અહીં નહીં છે, તોય મને દેખાય, વિદ્યમાન હોવા છતાં વર્તમાન થાય નહીં. મારે મારી જાતને ઓળખવાની છે, મારે મારા સુધી પહોંચવાનું છે. એટલે શું કરવાનું? એટલે કોકે પૂછ્યું હતું ને કે આ 3 માર્ગ છે ને ક્યાં પહોંચવાનું? મારે મારા સુધી પહોંચવાનું છે. તો ક્યાં પહોંચવાનું છે? ખરેખર હું જે છું એ મારે જાણવાનું છે. જે વિદ્યમાન છે, વાસ્તવમાં છે જ, એને મારે વર્તમાન કરવું છે, પ્રવર્તમાન કરવાનું છે. બસ આ અજ્ઞાન આવું કામ કરે છે. તો કે એક ખ્યાલ આત્માના અજ્ઞાનમાંથી જન્મે છે. આ ઘટે છે ને આ ફૂટે છે ને આત્મા વિશે મને જ્ઞાન નથી. તો આત્મા વિશે જ્ઞાન ન હોય તો ઘટે કેવી રીતે, ફૂટે કેવી રીતે? અને જ્ઞાન હોય તો ઘટતું ફૂટતું બંધ કેવી રીતે થઈ જાય? એટલા માટે કે આત્મા કેવો છે એ જ નથી જાણતો. આત્મા તો પરિપૂર્ણ છે અને એ હું છું. તો ક્યાં ઘટે કાંઈ? હવે શું શું ઘટે છે તમે વિચાર કરો. તો હમણાં અમારા બેનો આટલું લાંબુ લિસ્ટ કરશે. હું એમ કહું કે હાલો અમારા સ્વામીજીને મનાવી લીધા છે અને ચમત્કાર કરીને તમને આમ આશીર્વાદ દેશે ને તમે જે માગો એ મળી જશે. તો બેનો આટલું લાંબુ લિસ્ટ કરે. પીળી ગોલ્ડન કલરની સાડી, એના મેચિંગનું બ્લાઉઝ અને એ 2 જોડીમાં, સવારે જુદું બપોરે જુદું, આટલું લાંબુ લિસ્ટ થાય. શાસ્ત્રો કે એટલું લાંબુ કાંઈ કરવાની જરૂર નથી. ખાલી 3 જ વસ્તુ ઘટે છે. અને 3 વસ્તુ આમ તો એક જ છે. આપણને શું ઘટે છે? આપણને અમરતા ઘટે છે. મારે અમર રહેવું છે, મરવું નથી. તો બધાને અમરતા જોઈએ છે. અને એ અમરતા એટલે સલામતી. મરવું નથી એટલે સલામતી. હું જેટલી પ્રવૃત્તિ કરું છું એમાંથી મોટા ભાગની પ્રવૃત્તિ હું સલામત રહું એના માટે. મોટો બંગલો બનાવું અને મજબૂત દરવાજા કરું, આગળ જાળી નાખું, અંદર જાળી નાખું, 3 અલીગઢના તાળા મારું, અને અંદર પછી ગોદરેજની તિજોરીની અંદર બીજી નાની તિજોરી, અને એની અંદર ડબ્બી મૂકીને એમાં હીરો મૂકું. એ સલામત રહે. પૈસા સલામત રહે. તો પણ એ તો પૈસાની સલામતીથી મારી ક્યાં? મારી એટલા માટે પૈસા હશે તો હું બચીશ. ધનવાન હોય તો એનું બધા કામ કરે, એને લાગવો કે લાગે, એને એટેક આવી જાય તો ફટ હારામારી હોસ્પિટલમાં દાખલ થઈ શકે. બિચારો મજૂરી કરતો હોય, એટેક આવે શું કરે? શેરી નાકાનો ઓલો MBBS ન હોય, BS એમ હોય ને એમ કે સાહેબ અહીંયા દુખે છે, તો કે હવે ગેસ થયો હોય, જ્યારે ગોળી ખાઈ લે અને એમને મરી જાય. સલામતી માટે પૈસો, પદ, પ્રતિષ્ઠા આપણી સલામતી માટે આપણે કમાઈએ છીએ. એટલે મારે અમારે રહેવું છે, એક જ જરૂરિયાત છે. અને શાસ્ત્ર કહે છે તું સત સ્વરૂપ છો. સત સ્વરૂપ છો એટલે સત કેને કહેવાય? જે પેલાય હોય, અત્યારે હોય ને પછી રે. ત્રિકાળ અબાધિત સત. 3 કાળમાં જેનો બાદ ન થાય, જેની બાદબાકી ન થાય એને કહેવાય સત. તો હું તો સત સ્વરૂપ, હું અમર છું જ. તો મને મરવાની બીક છે નહીં. અભયમ પ્રતિષ્ઠા બિંદુતે. અભયમાં મારી પ્રતિષ્ઠા થઈ જાય. જો હું આટલું જાણી લઉં કે હું સત સ્વરૂપ છું તો સલામતીના બધા પ્રયત્નો મારે કરવા ન પડે, મૂકી દઉં. કારણ કે હું સલામત જ છું. કોઈની તાકાત નથી કે મને આમ ડગાવી શકે, કોઈ મને કાંઈ ઈજા કરી શકે, કોઈ મને મારી શકે. ભગવાન કહે છે ને અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણ. એ તો અજ છે, જન્મેલો પણ નથી. જન્મેલો એનું મૃત્યુ હોય ને. શાશ્વત છે, પહેલેથી છે, હજી છે ને પછી રહેશે. નિત્ય છે અને જૂનામાં જૂનો છે. નિત્ય છે એટલે નૂતન, નિત્ય નૂતન, અને જૂનામાં જૂનો બે છે. જો નિત્ય નવીન ચાલો જ નવો. એને ક્યાં કઈ કરવાની જરૂર પડે? તો હવે મારે અમરતાની જરૂર છે ખરી? મારે સલામતીની જરૂર છે ખરી? ખ્યાલ આવ્યો? એક જ વસ્તુ જોઈએ છે, સત સ્વરૂપનું જ્ઞાન. બીજું સલામતી, પછી સમજણ, એક સમજણ જોઈએ છે મારે, અને ત્રીજું સુખ. 3 સ એવી રીતે મેં ગોઠવું છે. સલામતી જોઈએ છે, સમજણ જોઈએ છે અને સુખ જોઈએ. સલામતી એટલે સત, સમજણ એટલે ચિત્ત, સુખ એટલે આનંદ. સમજણ જોઈએ, બધાને સમજણ જોઈએ. અહીંયા કંઈક પાછળ કોઈ વાત કરતા હોય ને, સ્વામીજી ભણાવતા આમ કામ કરે. કોણ બોલે છે? કંઈક મારું નામ બોલ્યા, નિષ્ઠાનંદ એવું કોઈ બોલ્યું. એટલે એમ થાય શું કે છે મારા વિશે? અત્યારે માની લો ને કોઈ આવે એમ કે અરે આ પોપટલાલ
તમે ઓળખો છો પોપટલાલને? તમે નથી ઓળખતા, ભલા માણસ, હું સારી રીતે એને ઓળખું. એનું તો ખાઈ પીને પછી નામ લીધા જેવા છે. અને જો મારું નામ પોપટલાલ હોય અથવા જેનું કોઈનું આમ તાણ, અરે મેં કેનું બગાડ્યું હતું, મારા વિશે આવું કહે છે, તમે કેવી રીતે ઓળખો? અરે અમે મુંબઈમાં 6 મહિના બાજુબાજુમાં રહ્યા. હા, એ હું નહીં, એ કોઈક બીજો પોપટલાલ, હું તો મુંબઈ રહ્યો જ નથી. કેવી નિરાશ થઈ જાય? કોઈ એક શબ્દ આછો પાતળો આવે ને તો એ આપણા કાન ઊંચા થઈ જાય. બધાને સમજણ જોઈએ છે, જ્ઞાન જોઈએ છે. અજાણ્યા રહેવું નથી, કોઈ વસ્તુથી અજાણ રહેવું નથી, કારણ કે મારો સ્વભાવ જ જ્ઞાન સ્વરૂપ છે. જો એ ખબર પડી જાય તો બધી પ્રવૃત્તિ બંધ થઈ જાય કે નહીં? કુંડું છે, આ નીચે કુંડું છે, કોળિયું છે, ઘડો છે, ઠીકરું છે, બધું છે. હવે કેટલુંક જાણીએ, ઈંટ છે, નળિયા છે, અને હવે તો જાત જાતના આમાં માટીમાંથી રમકડા બને, પેલા ફાનસ બને, અંદર દીવો મૂકી શકાય એવા, બલ્બ રાખી શકાય એવા ફાનસ બને, ને પેલા બતક જેવા રમકડા બને, આમ ઘરના શણગાર માટે. આવું જાત કેટલાક પાસણને આપણે ઓળખવા જાણવા જઈએ, જાણી શકીએ કોઈ દિવસ? જગતમાં એટલું બધું છે, જાણી જાણીને મરી જઈએ તો જાણવા ના મળે. પણ એટલું જાણી જાય કે આ બધી માટી જ છે, તો એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ ગયું. તો આ આખા જગતનું ઉપાદાન કોણ છે? પરમાત્મા છે. બસ જાણી લીધું, એકના જ્ઞાનથી બધાનું જ્ઞાન થઈ ગયું. બધું જ પરમાત્મા છે. ડોશી હોય તો પરમાત્મા, ને દીકરી હોય તો પરમાત્મા, દીકરો હોય તો પરમાત્મા, ને ડોશો હોય તો પરમાત્મા. વૃદ્ધે હું, ભગવાન કહે છે કે લાકડીને ટેકે ચાલતો વૃદ્ધ પણ હું, અને કિશોર પણ હું, આબાલ વૃદ્ધ બધું હું જ છું. પશુ પણ હું અને પક્ષી પણ હું. તો એક જ હુંને જાણી લો કે હું કેવો અને એ હું કેવો નહીં, બે વસ્તુ જાણી લો, બધાનું જ્ઞાન થઈ ગયું. તો આવી રીતે આત્માના અજ્ઞાનને લીધે કામના થાય છે. શેની? સમજણ પ્રાપ્ત કરવાની, અને સુખની કામના થાય છે. પણ સુખ સ્વરૂપ તો હું છું જ, તો ક્યાં કામના થવાની છે? જે આનંદ, જે સુખ માટે હું આ જગતના વિષયોને ભેગા કરું છું, એ આનંદ તો મારી અંદર પડેલો છે. આ તો હાર ઉપર ટીંગાય છે, અહીંયા દેખાય છે ખાલી, અને એ પ્રતિબિંબ પકડવાના પ્રયત્નો કરીએ છીએ, એટલે મુશ્કેલી છે. તો કે છે કે જે કેવો છે આત્મા? નિર્ગુણ છે. કાલે સ્વામીજી અહીંયા આખું લિસ્ટ મૂક્યું હતું ને, એમાં આ 4 શબ્દો આવ્યા હતા. આપણે 4 જ લઈએ, બધા લેવાય તો લઈ શકાય. એ બધા એના જ લક્ષણો છે. એક ગુણ ધર્મ નથી હો. આત્માને કોઈ ગુણ ધર્મ ન હોય, આત્માને ગુણ ન હોય. કારણ કે ગુણ એટલે રજસ તમસ, એ તો એની શક્તિ છે, એની પ્રકૃતિ છે. આ સ્વરૂપ લક્ષણ છે. સચ્ચિત આનંદ એના સ્વરૂપ લક્ષણ છે. એને તમે નિર્ગુણ કહી શકો. કેવો છે પરમાત્મા? નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્વિશેષ છે, અને સર્વવ્યાપી છે. આ 4 શબ્દો લઈએ. નિર્ગુણ છે એટલે કે માયાનો એક પણ ગુણ એને સ્પર્શે નહીં. નિરાકાર છે એટલે એનો કોઈ આકાર જ નથી, એટલે કે બધા આકાર એના છે. જેનો કોઈ આકાર ન હોય એટલે નિરાકારનો અર્થ એવો નહીં કે એનો એકેય આકાર નથી. એનો અર્થ એવો કે બધા આકાર એના જ છે. જ્યારે આવું કહીએ ને, આ જુદી ભાષા છે, થોડી સમજવા જોઈએ. તમને સમજાવું. આપણે બધા ગામડેથી જ આવીએ છીએ એટલે સમજી જશો. પેલા ગામડાની અંદર તરગાળા રમવા આવતા. તરગાળા ભવાયા રમતા ને, એટલે ભવાયા રમવા આવતા. અને વીર માંગડા વાળો ખેલ નાખ્યો. એમાં વીર માંગડા વાળો કર્ણાટકથી એક નૃત્યાંગનાને બોલાવે અને આવે ને ઓલી નૃત્ય કરે. અને ગામ દરબારોનું ગામ, અમારા બાપુનું ગામ, અને ગામના ધણી જરા મોટા દરબાર, આમ મોટી મોટી મૂછું અને જરા વટવાળા એમ, અને ખૂબ સુખી અને ઉદાર પણ ખૂબ. ચોરા ઉપર ગાદલા નાખી અને ચોરા ઉપર બેસાડ્યા હોય, નીચે પટમાં આવી રીતે ઊંચો ચોરો હોય ને, ત્યાં બેઠા હોય દરબારો. એટલે ગામના આગેવાનો દરબાર હોય, ગામના પટેલ હોય, પસાયતા હોય, એ બધા ઉપર બેસે. નીચે મેદાનમાં ભવાયા રમતા હોય, ફરતી બાજુ ગામની પ્રજા બેઠી હોય. અને ભવાઈ ચાલે છે. કર્ણાટકથી એક નૃત્યાંગના બોલાવી છે નાટકમાં, અને નૃત્ય કરે છે. અને બાપુ ખુશ થઈ ગયા. અરે વાહ કર્ણાટકી, વાહ તારું ગાણું ફદડમ, બહુ સરસ. આપો એને મારી એક ભેંસ આપો. એક ભેંસ આપી. હોલી તો વધુ નાચવા માંડી કે ભેંસ દાનમાં મળી. 100 રૂપિયા આપ્યા, 500 આપ્યા, તો ભેંસ દૂધ પીવા મળશે. એ તો ખુશ થઈ ગયો. આ તો તરગાડો પણ સ્ત્રીના વેશમાં, એટલે જરા જોમ આવી ગયું. વધુ નાચવા માંડ્યો ખૂબ. એટલે કે બીજી ભેંસ આપી, ત્રીજી ભેંસ આપી, 9મી ભેંસ આપી. ત્યાં બાજુમાં હજુરીઓ બેઠો ને, બાપુ મારી કોણી, બાપુ જાળવજો, 10 જ ભેંસું છે, હવે એક જ રહી, દૂધ વગરના રહેશું. તમે આ શું માંડ્યું છે? તો કે એવું છે. તો કે હવે શું કરું? અરે કરી કે હવે કઈક રસ્તો કાઢો. આખા ગામની ભેંસ આપે. બોલો, તરત ઉભો રહી ગયો, સમજી ગયો બાપુએ પી લીધો છે.
એક ભેંસ આપણને મળવાની નથી સવારે. સૌનું એ કોઈનું નહીં. નિરાકાર એટલે સર્વ આકાર જેના છે એને કહેવાય નિરાકાર. નિર્ગુણ એટલે બધા જ ગુણ, એના સિવાય બીજું કોઈ નથી. તો ગુણ એ કેના હોય? કેની માલિકીના હોય? એના જ હોય ને. નિરાકાર એટલે બધા જ આકારમાં એ જ અભિવ્યક્ત થયો છે. તો કે છે કે એને એવો એ નિરાકાર છે. નિર્વિશેષ, જેમાં કોઈ વિશેષતા જ નથી. એટલે કે બધી જ વિશેષતાઓ, રૂપાળો પણ એ છે, કદરૂપો પણ એ જ છે. તમે જુઓ શિવજીનું સ્તોત્ર છે, વાંચજો, ભગવાનના ઘણા સ્તોત્ર આવે કે લૂંટારો એ જ છે ને લૂંટાનાર પણ એ જ છે, ખાનારો એ જ છે ને ખવાનાર પણ એ જ છે. એટલે કે કોળિયો, હું ખાઉં ને અનાજનો, તો એ કોળિયો પણ ભગવાન છે, અન્ન બ્રહ્મ છે, અને ખાનાર પણ બ્રહ્મ જ બ્રહ્મને ખાઈ શકે. બાકી કોની તાકાત છે કે ખાઈ શકાય? એટલે કે છે કે એ નિર્વિશેષ, બધી જ વિશેષતાઓ એની છે અને એને એક પણ વિશેષતા નથી. આવો હું, બ્રહ્મ એટલે હું, આવો હું અજ્ઞાનથી કેવો બની ગયો? એનાથી બિલકુલ ઉલટો. નિર્ગુણ હતો એ સગુણ બની ગયો. સગુણ એટલે જો અમારે છે ને, અમારા સવિતાબેન બહુ સારા સાધક, બહુ ડાયા, બહુ સિન્સિયર, આ બધા ગુણ છે ને, બધા ગુણ ધારણ કર્યા. અચ્છા, બહુ ડાયા એ તો ગાંડા કોક બીજા, તો એ તો હું નહીં ને, કાંઈક તો ઘટ્યું કે નહીં? અચ્છા, તમે ડાયા છો પણ બુદ્ધિશાળી થોડા ખરા, બહુ બુદ્ધિ નહીં, એટલી બધી વિદ્વાન કોઈ પીએચડી કરેલો પંડિત હોય એટલી નહીં, એમ તો એટલું તો ઘટ્યું ને. એક વિશેષતા મારી અંદર ઉમેરાય એટલે મારી લિમિટ થઈ જાય, મર્યાદા બંધાઈ જાય, એનાથી બહાર હું નથી. હું પુરુષ તો એનો અર્થ એવો કે હું સ્ત્રી નહીં. હું સંન્યાસી તો એનો અર્થ એવો કે હું બ્રહ્મચારી નહીં, હું ગૃહસ્થી નહીં, હું વાનપ્રસ્થી નહીં. જો કેટલું બધું મારે ગુમાવવું પડે. એક વસ્તુ પકડું તો બાકીની બધી વસ્તુ. એટલે સંન્યાસ આપે ને ત્યારે ઘર છોડાવી દે. શું કામે? એક ઘર છોડી દે, બધા ઘર તારા. એકને પકડું તો બાજુના ઘરમાં જવું જ મારે રજા લેવી પડે. બેલ મારો મેં આઈ કમ ઇન સર, હું અંદર આવું તો કે જાળવો થોડી વાર, બૈરાઓ કપડા બદલાવે, પછી આવતો હાઈલા આવે ઊંચું માથું કરીને, કંઈક ટાણું જોવે નહીં, ટપ જોવે નહીં, અંદરથી આવું બોલે હો બેનો. પણ આપણે કામ હોય નીચું માથું કરીને ઉભા રહી, આ બરોબર છે બેન, જે કેવું એ કયો, પણ હવે આવવું તો પડશે જ. કારણ કે એક ઘર મારવું છે, માટે બીજું ઘર મારવું નથી. અમારા સન્યાસીઓને ગમે એનું ઘર ખખડાવવાની છૂટ. ભિક્ષાણ દેહી મૈયા, બધી મારી માં, બોલે એક માને છોડી આખી દુનિયાની માવો મારી ફેંકી લો. એટલે જે નિર્ગુણ છે એને ગુણને ધારણ કર્યો એટલે મર્યાદિત થઈ ગયો. જે નિરાકાર છે એને આકારને ધારણ કર્યો એટલે સાકાર થઈ ગયો. નિરાકાર એટલે તો જ સર્વવ્યાપી હોય. એને બદલે મેં માની લીધું કે આ પુરુષ દેહમાં જે અભિવ્યક્ત થયો તે હું. અહમ 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 કરીને જે સ્ફુરે છે ને, અહમ એટલે હું, એ અહમે એક આકાર ધારણ કરી લીધો, એક આકારને પકડી લીધો, માની લીધું કે આ હું, પુરુષ હું, સ્ત્રી હું, બાળક હું, પશુ હું, પક્ષી હું, જે કઈ હોય આપણે જે કઈ હોય. કોઈ કે ભાઈ અમે તો હવે ગરડા માણસ થઈ ગયા, તો ગરડી હું કે ગરડો હું, તો એકમાં જ આવી ગયા, તમે મર્યાદિત થઈ ગયા. પરમાત્મા કેવો છે? સર્વવ્યાપી છે. તો આ મર્યાદા અજ્ઞાનને લીધે આવી. જો નિરાકાર, નિર્વિશેષ, સર્વવ્યાપી એવો આત્મા પોતાને સગુણ, સાકાર, સવિશેષ અને અલ્પ, આટલો જ અમથો હું, આટલો જ હું. આ સિવાયનો તો હું નહીં ને. વાસ્તવમાં તો આય હું છું, આય હું છું, આય હું છું, આય હું છું અને આય હું જ છું. હું સિવાય બીજું કાંઈ નથી. એના બદલે મેં મારી જાતને એક પાંજરામાં પૂરી દીધી. આ પાંજરું છે, એ પાંજરામાં મેં, એટલે કબીર કીધું ને, પછી આપણને આ એક જગ્યાએ રહી ને પછી ગમે નહીં, કંઈક નવું નવું જોતું હોય ને, મન તો દરરોજ નવું માગે ને, દરરોજ નવું માગે ને. એટલે એક કવિએ ગાયું, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બપુએ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માગે. પંખીડાને આપી મનને આટલી મર્યાદા ગમતી નથી અને મેં મારી જાતને મર્યાદામાં બાંધી લીધી. કેવી તકલીફ થાય તમે વિચાર કરો. સ્વામીજીને કંઈક, સ્વામીજી તમે મારા રૂમમાં આવો. મારો રૂમ આમ 17 નંબરનો છે. મનીષાબેન તમે 13 નંબરમાં રહ્યો છો? મનીષાબેન 13 નંબરમાં છે. સ્વામી સીડી ચડતા હોય, હું બાવડું પકડીને આમ ખેંચું ને મનીષાબેન ને મુકેશભાઈ આમ ખેંચે, તો મહારાજની દશા શું થાય? ના ના મારી અહીંયા જાઓ, ઓલે કે ના મારે અહીંયા આવો. હું એકલો ખેંચું ને 2 જણા ખેંચે તો શું થાય?
મહારાજને હાથ અહીંથી ખડી જાય. આપણું મન મર્યાદા સ્વીકારતું નથી અને અહંકારે આકાર ધારણ કરી લીધો કે હું આટલો જ છું. જો કેવી કફોડી પરિસ્થિતિ થઈ ગઈ. આ દુઃખનું, આ સમસ્યાઓનું, આ મુશ્કેલીઓનું, આ અશાંતિનું કારણ માત્ર આટલું છે કે નિર્ગુણ, નિર્વિશેષ, નિરાકાર પરમ આત્મા, પરમ મતલબ વ્યાપ્ત સર્વત્ર પરમ આત્મા સગુણ, સાકાર, સવિશેષ, અલ્પ જીવ આત્મા બની ગયો. જે પરમાત્મા હતો એ જીવાત્મા બની ગયો. બોલો, આ દેહને હું માની લેવાથી ખોટી અને ભ્રામક લાગણી જન્મી છે. આ દેહને હું માની લેવાની પેલો ફોલ્ટ ક્યાં આવ્યો? આટલો મને હું માની લીધો. અને બીજું એવું માની લીધું કે આમાં કંઈક ઘટે છે. દાખલા તરીકે સુખ ઘટે છે, સમજણ ઘટે છે અને સલામતી ઘટે છે, તો એ વિષયમાંથી મને પ્રાપ્ત થશે. આ બીજી ભૂલ કરી. આટલો જ હું માની લીધો અને વિષયમાં સુખ છે એવું માની લીધું. આટલી બધી વાતો કરે છે બધા મહાત્માઓ, આપણે સાંભળેલી છે, ભણેલી છે, વાંચેલી છે, છતાંય વિષયોથી મન પાછું કેમ વળતું નથી? ક્યારેક તો વિચાર કરીએ. વિચાર કર્તવ્ય, શાસ્ત્ર કઈ કઈને થાકી ગયું કે વિચાર તો કરો કે આ વિષયમાં મન જાય છે શું કામે જાય છે? આનો સમજા જાય છે કઈ, પણ એનું કારણ શું? શોધો, જરા ચિંતન કરો તો જાણવા મળશે કે વિષયમાં મને સુખ દેખાય છે. સુખ શું કામ દેખાય છે? કારણ કે મેં એમને સત્યતા આપેલી છે. જો હું એને સત્યતા ન આપું તો એમાં સુખ ન દેખાય. આજે હું લાવ્યો નથી પણ મારી પાસે ત્યાં છે રાજકોટમાં પેલો પ્લાસ્ટિકનો મકાઈનો ડોડો અને પ્લાસ્ટિકનું કેળું અમારા સ્વામીજી રાખે. પ્લાસ્ટિકની દ્રાક્ષ અહીંયા પડી હોય, એક દ્રાક્ષ હોય, કેળું હોય, મકાઈનો ડોડો પડ્યો હોય. અને આ મહાત્માઓને તો કઈ પછી સમયનું ભાન ન રહે, બોઈલે જ રાખે. 12 વાગી ગયા, 12:30 વાગી ગયા, 1 વાગી ગયો, પછી એવી ભૂખ લાગી શ્રોતાઓને. અને પછી અમારા સવિતાબેન વિચાર કરે ભૂખ બહુ લાગી છે અને આ કઈ છોડે મહારાજ, જો જરા વિશેષ જેવું પડે ને કોઈ આગા પાછા થાય ને તો આ દ્રાક્ષનો ઝુમકો ઉપાડીને લઈ એટલો તો નિરાશ થઈ જાય. અને આવે બધા અહીંયા પ્રણામ કરવા આવે કે આમ અડે લેવા માટે. અરે ના, આ તો પ્લાસ્ટિકની છે. પછી એમાં સુખની આશા રહે? સત્યત્વ બુદ્ધિ હોય ત્યાં સુધી જ સુખની આશા હોય. તો આ વિષયોને મેં સાચા માનેલા છે, સત્યત્વ બુદ્ધિ થઈ ગઈ છે અને એટલા માટે એમાં સુખ બુદ્ધિ છે. અને સુખ બુદ્ધિ છે એટલા માટે વિષયોની વાસના છૂટતી નથી. તો કેવી રીતે છૂટે? તો કે દુઃખ દોષાનું દર્શનમ. આગળ એક ચરણ આવશે ત્યારે આપણે એનો વિસ્તાર કરશું કે જેને હું સુખ માનું છું, જરા ઝીણી નજરે જોતો ખરા, એમાં સુખ વાસ્તવમાં છે? સુખનો વેશ લઈને ભયંકર દુઃખ આવે છે. ભયંકર દુઃખ આવે છે. પેલા ભર્તુહરી કહે છે કે હું વિષયને નથી ભોગવતો, વિષય મને ભોગવે છે. ખૂબ જોયું તો આંખો ગઈ, ખૂબ સાંભળ્યું તો કાન ગયા, જે ભોગ કર્યા એ ઇન્દ્રિય ખલાસ થઈ ગઈ. ઘણી જગ્યાએ લખેલું હોય દારૂડિયો દારૂ નથી પીતો, દારૂ દારૂડિયાને પીવે છે એવું લખ્યું હોય. કારણ કે એને ખલાસ કરી જાય. દારૂ પી માણસ ખલાસ થઈ જાય. કોને ખલાસ કર્યો? પેલા દારૂએ ખલાસ કર્યો. તો દારૂડિયાએ દારૂ પીધો કે દારૂએ દારૂડિયાને પી ગયો? વિષયોમાં દુઃખ છે. દુઃખ દોષાનું દર્શનમ. ગીતાજીમાં પણ કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. જન્મથી માંડીને મૃત્યુ સુધી, ગઢપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી દુઃખ જ દુઃખ છે. જરા તું એના અંદર રહેલા દોષનું દર્શન તો કર, તો તને એમાં જરાય મોહ નહીં થાય. આપણે પહેલા દિવસે વાત કરી હતી ને કે બહુ ભૂખ લાગી છે અને લાડવા એક પણ ખાવા જાય છે કે હા લાડુ ખાઈશ તો મજા આવી જાય, મારી ભૂખ પણ મટી જશે અને મને તો બહુ જ ભાવે. અને એમાંય ગોળના લાડુ ને આવડા કેવા સરસ બનાવ્યા છે. અને આમ કરીને લેવા જાય અને મનીષાબેન કે ઘરે વાદે છો, મારા મીરાબેન કે ઘરે વાદે છો, કામ એમાં ઝેર પડી ગયું છે. દોષ તો પછી આપણે ખાઈએ? દોષનું દર્શન થઈ ગયું તો પછી ખાઈ? હાથે 3 વાર સાબુથી ધોઈ નાખીએ. જો વિષયમાં મને દોષ દેખાય તો જ વિષયની વાસના છૂટે. અને જ્યાં સુધી દોષ ન દેખાય ત્યાં સુધી દોષ વારંવાર પાછું વળીને જોવાનો પ્રયત્ન કરવાનો. છતાંય વિષયો ન છૂટે તો સર્વસમર્થ પરમાત્માને પ્રાર્થના કરવાની. જો મારી બધી વાતમાં આ વસ્તુ તો આવશે, કારણ કે હું પોતે હું જે માનતો હોય એ તમને કહીશ કે પ્રાર્થના વગર, ઈશ્વરની શરણાગતિ વગર આપણી તાકાત નથી કે આપણે આમાંથી મુક્ત થઈ શકીએ. જ્ઞાન પ્રાપ્તિ જરૂરી છે, હું નથી કહેતો નથી જરૂરી, એના વગર જ્ઞાન થશે જ નહીં. પણ જ્યાં મારી ત્રેવડ ઓછી પડે ત્યાં સર્વસમર્થનું શરણું લેવું, પરમાત્માને પ્રાર્થના કરવી.
પ્રભુએ વિદયા કર તું વિષયની વાસના છૂટે. એ છૂટી જાય. હે ભગવાન એવી દયા કર. મનમાં સંકલ્પ કરીએ તો થાય. દ્રઢ સંકલ્પ ગમવું ન જોઈએ. મૂળ વસ્તુ એ છે. ભલે ગમે એ જાતની વાસના હોય, ગમે એ જાતનો અવગુણ આપણી અંદર હોય, પણ જો એ મને નહીં ગમતો હોય ને તો છૂટી જશે. પણ હું એને જો આમ વારંવાર એને સર્ટિફાઈડ કર્યા રાખું ને તો નહીં છૂટે. ગુસ્સો કરે, ઘણા મારા જેવા હું કરતો હતો, ગુસ્સો કરે ને પછી કે અમથા ગુસ્સે નથી થતા, મને ખબર છે કે આમાં આમ છે. એક વાર એને કીધું, બે વાર કીધું, એ સમજતો જ નથી. એ લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. તમને શું ખબર હોય, કરવો પડે ગુસ્સો. પોતાની વાતને એને વ્યાજબી ઠેરવી. કોઈ દિવસ ગુસ્સો તમને છોડી નહીં જાય. મારી જે કોઈ નબળાઈ હોય, મારી જે કોઈ વિકૃતિ હોય, મારી જે કોઈ વાસના હોય, એને સર્ટિફાઈ ન કરો, એનો પક્ષ ન લેવો, એનું ઉપરાણું ન લેવું. દેશી ભાષામાં કહીએ તો જ જશે. મને ભલે થાય છે મારાથી કામ થઈ જાય છે, મારાથી ક્રોધ થઈ જાય છે, મારાથી લોભ થઈ જાય છે, પણ મને ગમવું જોઈએ નહીં. અરે મારાથી ગુસ્સે થઈ જવાય છે, ભારે આ ગુસ્સો ખેદી જશે. બસ મનની અંદર આવો એક ખટકો હોય ને તો એક દિવસ એવો આવશે કે ગુસ્સો નીકળી જાય. ગમે એવી ખરાબમાં ખરાબ નબળાઈ તમને મૂકીને જતી રહેશે જો ન ગમે તો. પણ આપણે એને વ્યાજબી ઠેરવશું તો એ ફાલે ફૂલે અને અલમસ્ત થઈને તમારા ઘરમાં એક ભિખારી. આ બધા વિકારો કેવી રીતે આપણી અંદર ઘૂસી જતા હોય છે, ઘર કરી જતા હોય છે, એનું એક સરસ ઉદાહરણ છે. એક ભિખારી આવ્યો, બેન કંઈક કોઈ તો આપો, જમવાનું કંઈક હોય તો આપો, કંઈક આપો. તમારા આશાબેન બહુ દયાળુ કે મારે આવો અહીંયા ઓટલે બેસો, આપું તમને. થાળી પીરસીને આપી અને પાણીનો ઠંડા પાણીનો ફ્રીજમાંથી ઠંડુ પાણી લઈને બોટલ મૂકી લોટો ભરીને દીધો. અને પોર્ચમાં પંખો હતો તો ગરમી થાય મારે તો પંખો, હા ગરમી તો ઉનાળો છે તો બેન બહુ થાય છે તો પંખો ચાલુ કરતો, પંખો ચાલુ કર્યો અને જમી લીધું. જમીન સેજ કે બેન તડકો બહુ છે તો હું જરા અહીંયા લાંબો થયો. હા તમે તમારે લંબાવીને હજી બેન થાળી અંદર મૂકી આવે ને ત્યાં કે આશાબેનને બોલાવે છે, એ બેન જરા અહીંયા બહુ લૂ આવે છે, હું તમારી ઓસરીમાં અંદર જરા હું સુઈ જાઉં. આગળ ઓસરી હોય ને એમાં તો કે અંદર આવતો રહે, કઈ વાંધો અંદર સૂતો. તો કે બેન અહીંયા જાળી છે ને, જાળીમાંથી ને હજી પ્રકાશ જરાક આવે છે તો હું થોડોક અંદર આવતો રહું ડાઇનિંગ ટેબલ સુધી. તો કે આવી જાય. આવીને અંદર સુઈ ગયો તો ઉઠાડ્યો, ભાઈ હવે ઉઠ. તો હવે હું શેનો જાઉં, આ તો મારું ઘર છે. ઘૂસી ગયો અંદર. આપણા વિકારો આવી રીતે ધીમે ધીમે જરાક દયા કરીએ તો અંદર આવે, જરાક વધુ દયા કરીએ તો વધુ અંદર આવે. એનું ઉપરાણું લેવું નહીં કોઈ દિવસ દોષનું ઉપરાણું લેવું નહીં, નહીતર જાશે નહીં. વિષયની વાસના ક્યારે છૂટે કે આપણે એને બિલકુલ અવગણીએ, એને જરાય ચા પાણી ન પીવડાવીએ, ગમવા ન જોઈએ. ભલે થઈ જાય, સંસ્કાર છે, જન્મના સંસ્કાર થઈ જશે, કાંઈ વાંધો નથી, ભલે થઈ જાય, પણ હું એનું ઉપરાણું લઉં નહીં, એને ચા પાણી પીવડાવવું નહીં, એને આગળ વધવાની કોઈ મહેચ્છા ધરાવવું નહીં, તો એ જશે. તો કહે છે કે ઈષ્ટ વિષય પ્રાપ્ત થતા મને સુખનો અનુભવ થાય છે. એટલે મને એમ લાગે છે કે આ વિષયમાંથી સુખ આવ્યું. ઈષ્ટ એટલે ગમતી વસ્તુ, ગમતો વિષય આવે તો મને આનંદ થાય, મને એમ લાગે કે એમાંથી સુખ આવ્યું. વાસ્તવમાં સુખ એમાંથી નથી. સુખ આત્માનો સ્વભાવ છે, મારા આત્મામાંથી સુખ આવે છે. એટલે એ કેવી રીતે એ વાત આપણે બપોર પછી સમજશું. અત્યારે 1-2 પ્રશ્નો આવ્યા છે, એનો આપણે જરા ઉત્તર 5-10 મિનિટમાં લઈ લઈએ, પછી આપણે અશ્વિનભાઈને સાંભળીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.